શ્રીલિંગ મહાપુરાણનો 24મો ભાગ। હે સુવ્રતો, હે વિપ્રેન્દો, આ પ્રમાણે દૈત્યોના સુદૃઢ કિલ્લાથી યુક્ત તે 3 પુર બીજા ત્રિલોક જેવા હતા। 3 પુર નિર્મિત થઈ ગયા પછી તે બધા દૈત્ય તે 3 પુરોમાં પ્રવેશ કરીને 3 લોકમાં અત્યધિક બળશાળી થઈ ગયા। તેમના 3 પુર કલ્પવૃક્ષથી ભરેલા, હાથી ઘોડાથી પરિપૂર્ણ, અનેક ભવનોથી સુશોભિત, મણિઓથી ઝાડોથી ઘેરાયેલા, બધી બાજુ દરવાજાવાળા, સૂર્યમંડળ જેવા વિમાનોથી યુક્ત, પદ્મરાગમય, ચંદ્ર સદૃશ ઉજ્જવળ મહેલોથી સુશોભિત અને કૈલાસ શિખર સમાન દિવ્ય તથા અતિ ઉત્તમ હતા। હે દ્વિજો, તે પુર દિવ્ય સ્ત્રીઓ, ગંધર્વો, સિદ્ધો અને ચારણોથી ભરેલા હતા। દરેક ઘરમાં રુદ્રાલય હતા અને અગ્નિહોત્ર થયા હતા। તે પુર બધી બાજુ વાવડીઓ, કૂવા, તળાવો અને મોટા સરોવરથી યુક્ત હતા। મદમદ હાથીઓના ઝુંડ, અતિ સુંદર ઘોડા, ચારે બાજુ મુખવાળા ઘણા પ્રકારના અદ્ભુત રથ, સભાભવનો, વિપુલ જળના સ્થાનો તથા ક્રીડા સ્થળોથી અલગ અલગ સમન્વિત હતા। તે પુર ચારે બાજુ અનેકવિધ વેદાધ્યન શાળાઓથી યુક્ત હતા અને મય દાનવની માયાથી અન્ય લોકો દ્વારા મનથી પણ અલંઘનીય હતા। હે મુનિશ્રેષ્ઠો, તે પુર સર્વત્ર પતિવ્રતા સ્ત્રીઓ દ્વારા સેવિત હતા। હે દ્વિજો, તે પુર મોટા મોટા પાપો કરીને પણ શંકરની પૂજાના કારણે પાપરહિત સ્રોત સ્માર્ત ધર્મોના જ્ઞાતા તથા પોતાના ધર્મ પ્રત્યે જાગૃત પત્નીઓ સહિત મહાભાગ્યશાળી દૈત્યોથી સદા સમન્વિત હતા। મહાદેવ સિવાય બીજા દેવતાને છોડીને શિવના અર્ચનમાં સ્થિત, પહોળી છાતીવાળા, બળદ જેવા ખભાવાળા, સર્વદા સમસ્ત આયુધ ધારણ કરનારા, સદા ઉપવાસ કરનારા, દાવાનળ સમાન નેત્રોવાળા, તેમનામાં થોડા શાંત તથા થોડા ક્રોધિત, કુબડા ઠીંગણા, નીલ કમલદળની આભા જેવા, કાળા તથા વાંકડિયા વાળવાળા, નીલ પર્વત તથા મેરુ જેવા દેખાતા, મેઘ જેવી ગર્જના કરનારા, મય દ્વારા રક્ષિત તથા શિક્ષિત અને યુદ્ધની તીવ્ર ઈચ્છાવાળા દૈત્યોથી પરિપૂર્ણ હતા। આ પ્રમાણે તે પુર સદા યુદ્ધપરાયણ, સારી રીતે શિવજીના ચરણોની પૂજા થકી પ્રાપ્ત, પરાક્રમવાળા સૂર્ય, વાયુ, ઇન્દ્ર જેવા દેવતાઓનું દમન કરનારા તથા અત્યંત દ્રઢ દૈત્યો દ્વારા સુરક્ષિત હતા। હે દ્વિજ શ્રેષ્ઠો, દૈત્યોના વૈભવના કારણે 3 પુરાના અગ્નિથી ઇન્દ્ર સહિત દેવતાઓ એ રીતે દગ્ધ થઈ ગયા જેમ દાવાગ્નિથી વૃક્ષો બળી જાય છે। આ પ્રમાણે તે દગ્ધ દેવતાઓએ અતુલનીય તેજસ્વી દેવેશ્વર વિષ્ણુને પ્રણામ કરીને આ બધું જણાવ્યું। ત્યારે તે શ્રીમાન ભગવાન નારાયણે મનમાં વિચાર્યું કે દેવતાઓના કાર્ય વિશે શું કરવું જોઈએ। ત્યાર પછી યજ્ઞભોક્તા, યજ્ઞકર્તા, યાજ્ઞિકોને ફળ આપનારા તથા યજ્ઞમૂર્તિ પ્રભુ જનાર્દનને યજ્ઞદેવનું સ્મરણ કર્યું। ત્યાર પછી દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે તેમના દ્વારા સ્મરણ કરાયેલા યજ્ઞદેવ ઉપસ્થિત થયા। ત્યારે તે દેવતાઓએ યજ્ઞદેવને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી। ત્યાર પછી સનાતન યજ્ઞને જોઈને પુનઃ ઇન્દ્ર સહિત દેવતાઓ તરફ જોઈને સનાતન ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું। શ્રી વિષ્ણુ બોલ્યા કે હે દેવતાઓ, 3 પુરોના વિનાશ માટે અને 3 લોકની સમૃદ્ધિ માટે આ ઉપસ્થિત ઉપસ નામના યજ્ઞ દ્વારા પરમેશ્વરનું યજન કરો। સૂતજી બોલ્યા કે તે બુદ્ધિમાન દેવાધિદેવનું વચન સાંભળીને મહાન સિંહનાદ કરીને દેવતાઓ તે યજ્ઞેશની સ્તુતિ કરવા લાગ્યા। એ પછી સ્વયં વિચારીને દેવતાઓના સ્વામી તે ભગવાન જનાર્દન ફરીથી સૌ દેવતાઓને કહ્યું કે પ્રાણીઓને હણીને અને બાળીને તથા અન્યાયપૂર્વક ભોગો ભોગવીને પણ જો કોઈ મહાદેવની પૂજા કરે તો તે પાપરહિત થઈ જાય છે, એમાં સંદેહ નથી। નિષ્પાપજનોની હત્યા કરવી ન જોઈએ, માત્ર પાપીઓની જ હત્યા પૂરા પ્રયત્નથી કરવી જોઈએ, એમાં શંકા નથી। હે શ્રેષ્ઠ દેવતાઓ, પાપી હોવા છતાં પણ દુર્મદ અસુરો મહાબળી દેવતાઓ દ્વારા વધ્ય કઈ રીતે થઈ શકે? કેમ કે પરમેષ્ઠી રુદ્રના પ્રભાવના કારણે તેઓ વધ્ય નથી। હે દેવતાઓ, પ્રભુ શિવની કૃપા વિના હું કોણ છું? બ્રહ્મા કોણ છે? દૈત્યો કોણ છે? દેવશત્રુઓના વિનાશક કોણ છે? અને મહાત્મા મુનિઓ કોણ છે? જે 27 તત્વોથી યુક્ત, શાશ્વત, મહાનથી પણ મહત્તર, પ્રભુતા સંપન્ન, સંપૂર્ણ દેવતાઓના સ્વામી, વંદનીય, વિશ્વના આધાર, મહેશ્વર, સર્વદેવેશ તથા સર્વના સ્વામી છે। તે હરશંકરે જ પોતાની લીલાથી દેવતા અને દૈત્યોનું વિભાજન કર્યું છે। તેમના એક અંશ લિંગરૂપની પૂજા કરીને દેવતાઓએ દેવત્વ પ્રાપ્ત કર્યું છે, બ્રહ્માએ બ્રહ્મત્વ પ્રાપ્ત કર્યું છે અને મુજ વિષ્ણુએ વિષ્ણુત્વ પ્રાપ્ત કર્યું છે। તેમની પૂજા કર્યા વિના આ જગતમાં કોણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે? તેથી લિંગાર્ચન વિધિના પ્રભાવથી તેમના દ્વારા જ તે દૈત્યો હણી શકાય એમ છે। જો કે તે બધા દૈત્ય ધર્મનિષ્ઠ છે તથા સ્રોત સ્માર્ત વિધાનમાં સ્થિત છે, તેમ છતાં ઉપનિષદ નામના રુદ્રયજ્ઞથી યજમાન દ્વારા વિધિપૂર્વક પ્રભુ રુદ્રનું પૂજન કરીને આપણે મહાદૈત્યોને જીતી શકીશું। એકમાત્ર ત્રિનેત્ર ભગવાન શિવ સિવાય તારકાક્ષ સહિત મય દ્વારા સુરક્ષિત, સ્વસ્થ, ગુપ્ત તથા સ્ફટિક સમાન આભાવાળા
ત્રણેય પુરોને નષ્ટ કરવા બીજું વળી કોણ સમર્થ છે? સૂતજી બોલ્યા કે આ પ્રમાણે ઉપસદ નામના યજ્ઞ દ્વારા પ્રભુ શિવજીનું યજન કરીને બેઠેલા વિષ્ણુએ હજારો ભૂત સમુદાયોને જોયા. ત્યારે શૂળ શક્તિ ગદાથી યુક્ત હાથોવાળા, ટંક, ટાંકણું, ઉપલ, ખટક, શિલાને આયુધ રૂપે ધારણ કરેલા, અનેક પ્રકારના મહાન પ્રહાર યોગ અસ્ત્ર લીધેલા, અનેક વેશ ધારણ કરેલા, કાલાગ્નિ રુદ્ર સમાન પ્રતીત થનારા તથા કાલરુદ્ર જેવા ઉપસ્થિત ભૂતોને પ્રણામ કરીને સાક્ષાત પ્રભુ વિષ્ણુદેવ કહેવા લાગ્યા. વિષ્ણુ બોલ્યા કે હે વીરો, ત્રિપુર દૈત્યના ત્રણેય પુરોમાં જઈને બધાને બાળીને છિન્ન ભિન્ન કરી અને તેમનું ભક્ષણ કરી પુનઃ તમે સૌ જેવા આવ્યા છો તેવા ભૂતળ પર ચાલ્યા જશો. ત્યાર પછી દેવેશને પ્રણામ કરી ત્રણેય પુરોમાં પ્રવેશ કરીને તે ભૂતગણો એ રીતે નષ્ટ થઈ ગયા જેમ અગ્નિમાં પ્રવેશ કરીને પતંગિયા નષ્ટ થઈ જાય છે. ત્યારે દેવેશ્વરની આજ્ઞાથી તે બધા ભૂતોના નષ્ટ થઈ જવાથી હજારો દૈત્ય આનંદ મનાવા લાગ્યા, નાચવા ગાવા લાગ્યા અને દેવેશ પરમાત્મા ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી ક્ષણવારમાં પરાજિત તથા નષ્ટ પરાક્રમવાળા ઇન્દ્ર સહિત દેવતાઓ દેવેશ વિષ્ણુની પાસે જઈને ભયપૂર્વક ઊભા રહી ગયા. ત્યારે ઇન્દ્ર સહિત તે વ્યથિત દેવતાઓને જોઈને ભગવાન પુરુષોત્તમ તે સમયે દુઃખી થઈને વિચારવા લાગ્યા કે શું કરવું જોઈએ. પ્રયત્નપૂર્વક તે દૈત્યોનું બળ નષ્ટ કરીને હું કઈ રીતે દેવતાઓનું કાર્ય કરું. વિચાર કરીને જોવામાં આવે તો શિવની કૃપાથી તે ધર્મનિષ્ઠ દૈત્યોમાં પાપ નથી. તેથી તે દૈત્યો ઉપસદ નામના યજ્ઞ દ્વારા ઉત્પન્ન ભૂતો દ્વારા વધ્ય નથી. ધર્મથી જ પાપ નાશ થાય છે. સર્વ કંઈ ધર્મમાં જ પ્રતિષ્ઠિત છે. ધર્મથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. સનાતની શ્રુતિ છે. સૂતજીએ કહ્યું કે હે દ્વિજ શ્રેષ્ઠો, ત્રણેય પુરોમાં નિવાસ કરનારા તે બધા દૈત્યો ધર્મનિષ્ઠતા અર્થાત અનુષ્ઠાનમાં તત્પર હતા. તેથી તેઓ અવધ્યતાને પ્રાપ્ત થઈ ગયા હતા. એમાં સંદેહ નથી. બહુ મોટું પાપ કરીને પણ જેઓ રુદ્રનું અર્ચન કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જેમ જળથી કમળ મુક્ત રહે છે. હે દ્વિજો, શિવની પૂજાથી ભોગ સંપન્ન અવશ્ય પ્રાપ્ત થાય છે. તે દૈત્યો લિંગ પૂજામાં પરાયણ છે, તેથી તેઓ ભોગોથી યુક્ત છે. વિષ્ણુએ કહ્યું કે હે દેવતાઓ, આથી હું દેવતાઓના કાર્ય માટે વિઘ્ન નાખીને ક્ષણવારમાં ત્રણેય પુરોને જીતી લઈશ. સૂતજી બોલ્યા કે આમ વિચારીને ભગવાન પુરુષોત્તમ તે દૈત્યોના ધર્મમાં વિઘ્ન ઊભું કરવા માટે પ્રવૃત્ત થયા. મહાતેજસ્વી માયાવી અચ્યુતે તેમના ધર્મ વિઘ્ન માટે પોતાના શરીરમાંથી માયામય પુરુષનું સર્જન કર્યું. સર્વના શાસક તથા સ્વેચ્છાથી રૂપ ધારણ કરનાર માયાપતિ વિષ્ણુએ જોવા માત્રથી વિશ્વાસ ઉત્પન્ન કરનારા, ભાવથી યુક્ત તથા સૌને મોહિત કરનારા શાસ્ત્રનું નિર્માણ કર્યું. ષોડશ લક્ષણ અર્થાત અત્યંત વિસ્તૃત શ્રુતિ સ્મૃતિથી વિરુદ્ધ તથા વર્ણાશ્રમ ધર્મથી રહિત આ માયામય શાસ્ત્રનો ઉપદેશ પોતાના શરીરથી ઉત્પન્ન પુરુષને કરવો જોઈએ અને સ્વર્ગ નરક અહીં જ છે એવો વિશ્વાસ કરવો જોઈએ. એ સિવાય બીજું કંઈ જ નહીં. અને પ્રતિપાદિત કરનારા તે શાસ્ત્રોનો તે પુરુષને પોતે બોધ કરાવીને અચ્યુત વિષ્ણુએ ત્રણેય પુરોના વિનાશ માટે તે પુરુષને કહ્યું કે હે પુરુષ, ત્રિપુરવાસીઓના નાશ માટે તમે સત્વરે જાઓ અને એવો પ્રયત્ન કરો જ્યાંથી તેના સ્ત્રોત સ્માર્ત ધર્મ નષ્ટ થઈ જાય, એમાં સંશય નથી. ત્યાર પછી તેમને પ્રણામ કરી માયાશાસ્ત્ર વિશારદ માયાવી મુનિએ તે પુરોમાં સત્વરે પ્રવેશ કરીને માયા રચી. ત્યારે ત્રણેય પુરોમાં નિવાસ કરતા તે દૈત્યો તેની માયાના કારણે સ્રોત સ્માર્ત ધર્મનો ત્યાગ કરીને તેના શિષ્ય બની ગયા અને તેમણે પરમેશ્વર મહાદેવ શંકરને છોડી દીધા. ત્યાર પછી માયામય પ્રભુના આદેશથી પોતાના શિષ્ય પ્રશિષ્યો દ્વારા ચારે બાજુથી ઘેરાયેલા માયાવી નારદ મુનિ પણ તે પુરમાં પ્રવેશ કરી તે માયાવી પુરુષ દ્વારા જાતે દીક્ષિત થયા. તેમણે સ્ત્રીઓને દુરાચાર ફળની સિદ્ધિ આપનારા સ્ત્રી ધર્મનો ઉપદેશ આપ્યો. તે સ્ત્રીઓએ એનું સદા પાલન કર્યું અને તત્કાળ તેનું ફળ પામી તથા તેઓ પોતાના પતિદેવોની અવહેલના કરી બીજા લોકમાં આસક્ત થઈ ગઈ. તે નારદ મુનિના ગુરુત્વના કારણે આજે પણ કળિયુગમાં અધમ સ્ત્રીઓ પતિઓનો ત્યાગ કરીને વ્યભિચાર કરે છે. પતિ જ સ્ત્રીઓનો માતા, પિતા, બંધુ, સખા, મિત્ર તથા બાંધવ હોય છે, એમાં શંકા નથી. છતાં પણ વિષ્ણુની સહી ન શકાય તેવી માયાના કારણે સ્ત્રીઓએ તેવું ક્યું મોટું પાપ કરીને પણ જે સ્ત્રી પતિ પ્રત્યે પ્રેમાળ રહે છે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને એનાથી વિપરીત આચરણ કરનારી નરક પ્રાપ્ત કરે છે. મુનિશ્રેષ્ઠ, પૂર્વકાળમાં સ્ત્રીઓ બધા ધર્મો, અન્ય દેવતાઓ તથા
જગતગુરુઓને ત્યાગીને સર્વદા પતિની પૂજા કરતી હતી. તેઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરીને નિશ્ચિત થઈ આનંદ મનાવતી હતી. આ સિવાયની બીજી સ્ત્રીઓ નરકમાં જતી હતી. તેથી પતિ સ્ત્રીઓ માટે પરમ ગતિ છે. તેમ છતાં ભગવાન વિષ્ણુની આજ્ઞાથી તથા તેમની માયાના કારણે તે ત્રિપુરની સ્ત્રીઓ પોતાના પતિનો ત્યાગ કરીને વ્યભિચારિણી થઈ ગઈ. તે વિષ્ણુની આજ્ઞાથી અલક્ષ્મી ત્રણેય પુરોમાં આવી ગઈ અને જે લક્ષ્મી તે દૈત્યોની તપસ્યા દ્વારા દેવેશ્વર બ્રહ્માની કૃપાથી તેમને પ્રાપ્ત હતી, તેઓ પ્રભુ બ્રહ્માના આદેશથી ત્રિપુરને છોડીને બહાર ચાલી ગઈ. આ પ્રમાણે ધર્મ વિઘ્નના માટે તે દૈત્યોએ તે પ્રકારનો વિષ્ણુમાયા નિર્મિત બુદ્ધિમોહ કરાવીને ભગવાન પુરુષ અને તે સ્ત્રીઓને વિપરીતનો ઉપદેશ આપી માયાવી નારદ આ બંને અવ્યય દેવ સાવધાન થઈ સુખપૂર્વક બેસી ગયા. આ પ્રમાણે પરમ ઉત્તમ સ્રોત સ્માર્ત ધર્મ નષ્ટ થઈ જવાથી વિશ્વ કરતા તે વિષ્ણુ દ્વારા ત્યાં પાખંડ સ્થાપિત કરી દીધા. પછી દૈત્યોએ મહેશ્વરનો ત્યાગ કરી દેવાથી તથા લિંગ પૂજાનો ત્યાગ કરી દેવાથી સંપૂર્ણ સ્ત્રી ધર્મ નષ્ટ થઈ જવાથી અને દુરાચાર સ્થાપિત થઈ જવાથી દેવેશ વિષ્ણુ કૃતાર્થ થઈ ગયા અને તેઓ બધા દેવતાઓની સાથે તપસ્યા દ્વારા સર્વજ્ઞ ઉમાપતિને પ્રાપ્ત કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા કે આપ મહેશ્વર દેવ પરમાત્માને નમસ્કાર છે. આપ નારાયણ સર્વ બ્રહ્મરૂપ શાશ્વત અનંત તથા અવ્યક્તને નમસ્કાર છે. સૂતજી બોલ્યા કે આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ મહાદેવની સ્તુતિ કરી દંડવત પ્રણામ કરી જળમાં સ્થિત રહીને 1 કરોડ વાર રુદ્ર મંત્રના જપ કર્યા. પછી સઘળા દેવતા ઇન્દ્ર, સાધ્યગણ, યમ, રુદ્રગણ તથા મરુદગણોની સાથે દેવ પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. દેવતા બોલ્યા કે આપ સર્વાત્મા શંકર, દુઃખનાશક રુદ્ર, નીલરુદ્ર, કદરુદ્ર, પ્રશસ્ત રુદ્ર તથા પ્રચેતાને નમસ્કાર છે. આપ અમારા સૌની ગતિ છો. દૈત્યોનો સંહાર કરનારા આપ અમારા દ્વારા સદા વંદ્ય છો. આપ આદિ તથા અંતરહિત છો. આપ અનંત શેષરૂપ અવિનાશી છો. પ્રભુતા સંપન્ન છો. હે જગતગુરુ, આપ પ્રકૃતિ પુરુષ સાક્ષાત સ્રષ્ટા, રક્ષક તથા સંહારક છો. હે દ્વિજવત્સલ, આપ આ જગતમાં દ્વિજોના નેતા છો. આપ વરદાતા, વાણીમય, વાચ્યવાચકથી રહિત ઈશાન છો. આપ મુક્તિ માટે યોગપરાયણ યોગીઓ દ્વારા પૂજ્ય છો. આપ યોગીઓના હૃદયરૂપી કમળના છિદ્રમાં સદા સ્થિત છો. વિદ્વાનો આપને સર્વત્ર વિદ્યમાન શ્રેષ્ઠ તથા બ્રહ્મ સ્વરૂપ કહે છે. હે વિભુ, ઋષિઓ આપને આ જગતમાં તત્વરૂપ તેજોરાશિ પરાત્પર તથા પરમાત્મા કહે છે. હે જગતગુરુ, આપ દ્રષ્ટ, શ્રુત, સ્થિત તથા ઉપજંતુ બધું જ છો. લોકો આપને અણુથી પણ અલ્પતર, મહાનથી પણ મહત્તર, બધી બાજુ હાથ પગવાળા, બધી બાજુ નેત્ર, મસ્તક, મુખ અને કાન ધરાવતા કહે છે. આપ સંસારમાં સર્વને આચ્છાદિત કરીને સ્થિત છો. લોકો આપને મહાદેવ, અનિર્દેશ્ય, સર્વજ્ઞ, અનામય, વિશ્વરૂપ, વિરૂપાક્ષ, સદાશિવ, નિર્વિકાર, કરોડો સૂર્ય સમાન તેજસ્વી, કરોડો ચંદ્ર સમાન સદ્રશ, કરોડો કાલાગ્નિ સમાન પ્રજ્વલિત, 26 તત્વોથી યુક્ત અનીશ્વર, આ જગતમાં પ્રકૃતિના પ્રવર્તક, પ્રપિતામાં સર્વના આવાસ સ્વરૂપ તથા સ્વયંભૂ અને વરદાન આપનારા દેવ કહે છે. શ્રુતિઓ અને શ્રુતિ તત્વોને જાણનારા લોકો આપને વેદોનો સાર કહે છે. હે અનેક રૂપવાળા, અમે સંસારમાં એવું કંઈ પણ જોયું નથી જે આપના વિના કોઈ અન્ય દ્વારા રચિત હોય. આપે જ દૈત્યો, દેવતાઓના ભૂત સમુદાયો, મનુષ્યો, સ્થાવર જંગમ વગેરે ઉત્પન્ન કર્યા છે. હે શંભુ, અમારી કોઈ ગતિ નથી. મહાદૈત્યોનો સંહાર કરીને અમારી રક્ષા કરો. હે પરમેશ્વર, સૌ કોઈ આપની માયાથી મોહિત છે. જેમ તરંગો તથા લહેરો સમુદ્રમાં પરસ્પર ટકરાય છે અને જળના આશ્રય સાથે જળીભૂત થઈને તેમાં વિલીન થઈ જાય છે, તે જ પ્રમાણે બ્રહ્માની સૃષ્ટિ, દેવતા, અસુર બધા જ પરસ્પર ટકરાય છે અને અંતમાં જળીભૂત થઈ પોતાનામાં વિલીન થઈ જાય છે. સૂતજી બોલ્યા કે જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને શુદ્ધ થઈને આ પવિત્ર સ્તુતિને વાંચે અથવા સાંભળે છે, તે સઘળી કામનાઓને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે દેવતાઓ દ્વારા સ્તુતિ કરવાથી તથા વિષ્ણુના જપથી પ્રસન્ન થયેલા મહેશ્વર શંકરે ઉમાનું આલિંગન કરીને નંદી પર હાથ મૂકી દેવતાઓ તરફ જોઈને ગંભીર વાણીમાં મલકાતા કહ્યું કે હે સુરેશ્વરો, હવે મેં આ દેવ કાર્યને વિષ્ણુ તથા બુદ્ધિમાન નારદના માયાબળને જાણી લીધું છે. હે શ્રેષ્ઠ દેવતાઓ, હું અધર્મમાં નિષ્ઠાવાળા હે દૈત્યોના ત્રણેય પુરોનો વિનાશ અવશ્ય કરીશ. સૂતજી બોલ્યા કે ત્યાર પછી ત્યાં આવેલા તે ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ સહિત દેવતાઓએ પ્રભુનું વચન સાંભળી તેમને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી. ત્યાર પછી ભગવાન શિવ તરફ જોઈને વિસ્મિત દેવી પણ પોતાના લીલા કમળથી શિવજીને સ્પર્શ કરી આ વચન કહેવા લાગ્યા.
દેવી બોલ્યા કે હે વિભુ, હે પુત્રવાનોમાં શ્રેષ્ઠ ઉત્તમ આભૂષણોથી સુશોભિત તથા સૂર્ય સમાન પ્રતીત થનારા પોતાનામાં આ રમી રહેલા શ્રેષ્ઠ પુત્ર સડાનંદને જુઓ. હે મહાદેવ, મુગટો, કળા, કુંડળો, સુંદર કંકળો, નૂપુરો, ચન્નવાર, ઉદારબંધો અને કિંકીણીઓ, સુવર્ણમય પીપળાના પાન, કલ્પવૃક્ષના પુષ્પોથી શોભિત સુંદર લટો, પદ્મરાગ વગેરે મણિઓથી ચમત્કૃત હારો તથા બાજુબંધો, પૂર્ણચંદ્રમા જેવી પ્રભાવાળા મુક્તાફળમય હારો અને તિલકોથી સુશોભિત પુત્રને જુઓ. હે ઈશ, કંકુ વગેરેથી અંકિત તથા ભસ્મ નિર્મિત ગોળાકાર તિલક ધરાવતા પુત્રના કમળ સમૂહ જેવા મુખોને જુઓ. હે વિભુ, આપ એના અત્યંત સુંદર નેત્રોને જુઓ. ગંગા વગેરે, કૃતિકા વગેરે તથા ખાસ કરીને સ્વાહા માતાઓ દ્વારા મંગળના માટે આંજેલા ભવ્ય તથા વિચિત્ર કાજળને જુઓ. આ પ્રમાણે જગતજનની ઉમાના વચનોથી સંબોધિત કરવામાં આવેલા ઈશાન શિવ કાર્તિકેયના મુખામૃતનું પાન કરતા રહીને તૃપ્ત ન થયા. તેમને દૈત્યોના શસ્ત્રોથી પીડિત તે દેવતાઓનું સ્મરણ રહ્યું નહીં. તેમણે સ્કંદનું આલિંગન કરી તેનું મસ્તક સૂંઘીને કહ્યું કે હે પુત્ર, નૃત્ય કર. ત્યારે કષ્ટ હરનારા બાળકરૂપ પ્રભુ સ્કંદ પણ લીલાપૂર્વક નાચવા લાગ્યા. બધા ગણેશ્વરો પણ તેમની સાથે નૃત્ય કરવા લાગ્યા અને ક્ષણવારમાં શિવની આજ્ઞાથી સંપૂર્ણ ત્રિલોક ત્યાં નૃત્ય કરવા લાગ્યું. નાગ અને ઇન્દ્ર સહિત બધા દેવતા પણ નાચવા લાગ્યા. ગણેશ્વરોએ સ્કંદની સ્તુતિ કરી. તે સમયે પાર્વતી તથા અન્ય માતાઓ આનંદિત થયા. ગંધર્વ તથા કિન્નર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને ગાવા લાગ્યા. ત્યારે તે નૃત્યરૂપી અમૃતનું પાન કરીને પાર્વતી અને પરમેશ્વર તૃપ્ત થઈ ગયા તથા નંદી સહિત ગણેશ્વર પણ તૃપ્ત થઈ ગયા. ત્યાર પછી સૂર્ય સમાન કાંતિવાળા શિવજી પણ નંદી, સડાનંદ તથા ગિરિરાજ પુત્રી પાર્વતીની સાથે દિવ્ય ભવનમાં પ્રવેશ્યા. જેમ મેઘ બીજા વાદળમાં પ્રવેશ કરે છે તે દેવતાઓ તે બુદ્ધિમાન શિવના દ્વારા પાસે ઊભા રહી ગયા અને થોડા ચિંતિત થઈને મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ વ્યાકુળ થઈને એકબીજાની સામે જોઈને કહેવા લાગ્યા, આ શું, આ શું, અમે બધા પાપી છીએ. અન્ય લોકોએ કહ્યું કે અમે અભાગ્યા છીએ. બીજા સુરેશ્વરોએ કહ્યું કે આ મહાદૈત્ય ભાગ્યશાળી છે. બીજા કેટલાક બોલ્યા કે આ તેમની પૂજાનું ફળ છે અને કેટલાક બોલ્યા એવું નથી. આ દરમિયાન તેમની એવી વાતો સાંભળીને મહાતેજસ્વી કુંભોદર નામનો શિવગણ દંડથી દેવતાઓને મારવા લાગ્યો. ત્યારે તે દેવતાઓ ભયભીત થઈને અરે ઓ કહેતા ભાગવા લાગ્યા. થોડા મુનિ તથા દેવતાઓ પૃથ્વી તળ પર પડી ગયા. કશ્યપ વગેરે મુનિઓએ કહ્યું કે વિધિનું બળ કેવું અદ્ભુત છે. હે દ્વિજો, અન્ય લોકોએ કહ્યું કે દેવાધિદેવના દર્શન કરીને પણ અસુર શત્રુ દેવતાઓના હીન ભાગ્યથી જ કાર્ય પૂર્ણ થઈ ન શક્યું. ત્યાર પછી તે બધા હૃદયમાં થોડું અર્ચન કરી શિવને નમસ્કાર છે આમ કહેવા લાગ્યા. ત્યાર પછી જટાનો મુગટ ધારણ કરીને, હાથમાં ત્રિશૂળ લઈને, માળા પહેરીને, હળ ધારણ કરીને, કુંડળ, કંકણ સાથે તથા ગદા ધારણ કરેલા મહાદેવ પ્રિય મુનિ નંદી સુંદર શ્વેત બળદ પર બેસીને શિવની આજ્ઞાથી ત્યાં જવા લાગ્યા. ત્યારે નંદીને જોઈને કુંભોદર નામનો તે ગણ પણ નંદીને પ્રણામ કરી સત્વરે તેમની સાથે ચાલવા લાગ્યો. ગણ સહિત તે મહાતેજસ્વી વૃષભધ્વજ ગણોના સેનાપતિ નંદી બળની પીઠ પર બેસીને એવા પ્રતીત થઈ રહ્યા હતા જાણે મેઘરૂપ વિષ્ણુની પીઠ પર શિવજી વિરાજમાન હોય. નંદીશ્વરનું 10 યોજન વિસ્તારનું તથા બધા પ્રકારના મુક્તામણીઓથી અલંકૃત શ્વેત છત્ર આકાશ જેવું પ્રતીત થઈ રહ્યું હતું. તે છત્રમાં લટકાવેલા મણિમુક્તિની શ્વેત માળાઓ જાણે શિવજીના મસ્તક પર આકાશમાંથી ગંગા પડી રહ્યું એવી શોભી રહી હતી. હે મુનિ શ્રેષ્ઠો, ત્યાર પછી ગણાધ્યક્ષ નંદીને જોઈને ઇન્દ્રની આજ્ઞાથી દિવ્ય દેવોના દુંદુભે વાગવા લાગ્યા. સૌ વાણી દ્વારા વાંછિત ફળ પ્રદાન કરનારા શુભ ગણેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. જેમ શિવને જોઈને દેવતાઓ પ્રસન્નતાથી રોમાંચિત થઈ એમની સ્તુતિ કરે છે. આકાશચાર્યો ઇન્દ્રની આજ્ઞાથી નંદીના મસ્તક પર આકાશમાંથી સુગંધી પુષ્પવૃષ્ટિ કરી તૃષ્ટિ પુષ્ટિથી યુક્ત યથાર્થ વૃષ્ટિથી પ્રસન્ન થઈ. નંદીએ એ રીતે શોભી રહ્યા હતા જેમ શિવજી સુગંધિત જળ વડે સિંચાયેલી ચંદ્રલેખાથી શોભે છે. હે સુવ્રતો, વૃષભની પીઠ અનેક પ્રકારના પુષ્પોથી એવી હતી જાણે આકાશપટ તારાઓથી ભરાઈ ગયું હોય. હે સુવ્રતો, પુષ્પોથી ઢંકાયેલા નંદી બળદની પીઠ પર એ રીતે સુશોભિત થઈ રહ્યા હતા જેમ આકાશપટ પર વિરાજમાન ચંદ્રમાં તારાઓથી આચ્છાદિત થઈને સુશોભિત થાય છે. આ પ્રકારના શોભાયુક્ત તે નંદીને જોઈને ઇન્દ્ર તથા વિષ્ણુ સહિત દેવતાઓ સાક્ષાત મહાદેવજીની જેમ પ્રતીત થનારા ગણાધિપતોના સ્વામી નંદીની સ્તુતિ કરવા લાગ્યા. દેવતા બોલ્યા કે તમે રુદ્રભક્ત તથા રુદ્રજપ પરાયણને નમસ્કાર છે. રુદ્રભક્તોની પીડાનો નાશ કરનારા રૌદ્રકર્મમાં સંલગ્ન કુષ્માંડ ગણોના સ્વામી તથા યોગીઓના પતિ આપ નંદીને નમસ્કાર છે. સર્વ કંઈ પ્રદાન કરનારા શરણ્ય સર્વજ્ઞ સંકટહર વેદોના
પતિ તથા વેદો વડે જાણવા યોગ્ય આપને નમસ્કાર છે. વજ્રધારી, વજ્રતુલ્ય દ્રષ્ટાવાળા, ઇન્દ્રના વજ્રનું નિવારણ કરનારા, વજ્રથી અલંકૃત દેહવાળા તથા ઇન્દ્રના આરાધિત આપ નંદીને નમસ્કાર છે. રક્તવર્ણવાળા, રક્તનેત્રવાળા, રક્ત વસ્ત્ર ધારણ કરવાવાળા તથા શિવજીના અનુરાગી લોકોને રુદ્રલોક આપનારા આપ નંદીને નમસ્કાર છે. સેનાના અધિપતિ, રુદ્રોના પતિ, ભૂતો અને ભુવનોના સ્વામી તથા પાપોને હરનારા આપ નંદીને નમસ્કાર છે. રુદ્ર, રુદ્રપતિ, શિવરૂપ, સૌમ્ય સ્વભાવવાળા તથા રુદ્રભક્ત આપ નંદીને નમસ્કાર છે. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, ત્યાર પછી પ્રસન્ન થયેલા શિલાદપુત્ર ગણેશ્વરે નંદીએ દેવતાઓને કહ્યું કે હવે ત્રણેય પુરોને નષ્ટ સમજી તમે સૌ શંભુના માટે રથ, સારથી, ધનુષ્ય તથા ઉત્તમ બાણ પ્રયત્નપૂર્વક તૈયાર કરાવો. પછી દેવતાઓએ ત્વરાપૂર્વક બ્રહ્માની સાથે વિશ્વકર્મા દ્વારા બુદ્ધિમાન શિવજી માટે રથ બનાવડાવ્યો. ત્યાર પછી આવે છે 72મો અધ્યાય. ત્રિપુરાસુરના વધ માટે વિશ્વકર્મા દ્વારા એક દિવ્ય રથનું નિર્માણ તથા ભગવાન મહેશ્વર તે રથ પર આરૂઢ થઈને ત્રિપુરાસુરને દગ્ધ કરવું અને બ્રહ્મા દ્વારા ભગવાન શિવની સ્તુતિ. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, વિશ્વકર્માએ પ્રયત્ન સાથે આદરપૂર્વક ભગવાન રુદ્રનો રથ બનાવ્યો. તે સર્વલોકમય, દિવ્ય, સર્વભૂતમય, સર્વ દેવતાઓથી નમસ્કૃત, સર્વ દેવતાઓથી યુક્ત, સુવર્ણમય તથા સૌને અનુકૂળ હતો. તેનું જમણું ચક્ર સૂર્ય અને ડાબું ચક્ર ચંદ્રમા હતું. જમણું ચક્ર 12 દાંતવાળું અને ડાબું ચક્ર 16 દાંતાવાળું હતું. હે વિપ્રેન્દ્ર, જમણા ચક્રના તે દાંતાઓમાં 12 આદિત્યો હતા અને ડાબા ચક્રના 16 આરાઓમાં ચંદ્રમાની 16 કળાઓ હતી. હે મુનિશ્રેષ્ઠો, નક્ષત્રો તે ડાબા ચક્રના આભૂષણ હતા અને 6 ઋતુઓ તે બંને ચક્રોની નિમિ હતી. આકાશ તેનું છત્ર હતું અને મંદર પર્વત રથનું સારથી સ્થાન હતું. અસ્તાચલ તથા ઉદ્યાચલ તેના 2 સ્તંભ હતા. મહામેરુ પર્વત તેનું અધિષ્ઠાન મુખ સ્થાન હતું અને કેસર પર્વત મેરુને આશ્રય આપનારા હતા. સંવત્સર તેનો વેગ હતો અને બંને અયન, ઉત્તરાયણ, દક્ષિણાયન તેના ચક્રમ સંગ હતા. મુહૂર્ત તે રથની અટારીઓ હતી અને કલાઓ તેની શમ્યાઓ હતી. કાષ્ટાઓ તેની નાસિકા તથા ક્ષણ તેના અક્ષદંડ કહ્યા છે. નિમિષે આ રથના નીચેના તળિયા તથા લવ નિમેષથી પણ ઓછો સમય તેની ઈશા હતી. અંતરિક્ષ આ રથનું કવચ હતું અને સ્વર્ગ તથા મોક્ષ આ રથની 2 ધજાઓ હતી. ધર્મ અને વિરાગ એના દંડ હતા. યજ્ઞ આ રથને આશરો આપનારા કહેવામાં આવ્યા છે. દક્ષિણાઓ તે રથની સંધિઓ હતી અને 50 અગ્નિઓ તેના ખૂંટાઓ હતા. ધર્મ તથા કામ આ બંને તેની ધૂસરીમાં માયા કહેવાય છે. અવ્યક્ત તત્વ તેનો ઈશાદંડ હતો તથા બુદ્ધિ નેતર હતી. અહંકાર એનો ખૂણો હતો. પંચ મહાભૂતો તેનું બળ કહેવાયું છે. બધી ઇન્દ્રિયો તેના ચારે બાજુ સજાવેલા આભૂષણ હતા. શ્રદ્ધા આ રથની ગતિ હતી. વેદ એના ઘોડા કહેવાય છે. વેદોના પદ વિભાગ આના ભૂષણ હતા તથા શિક્ષા વગેરે 6 વેદાંગ તેના ઉપભૂષણ હતા. પુરાણ, ન્યાય, મીમાંસા તથા ધર્મશાસ્ત્ર એના વાલાશ્રય પટ હતા, જે સર્વ લક્ષણોથી યુક્ત હતા. ગાયત્રી વગેરે મંત્ર, વર્ણ, પાદ તથા આશ્રમ તે પટોના ઘંટ કહેવાય છે. 1000 ફણાઓથી વિભૂષિત અનંત શેષનાગ તેના બંધન રજ્જુઓ છે. દિશાઓ તથા ઉપદિશાઓ આ રથના પાદ છે. પુષ્કર વગેરે મેઘ રત્નભૂષિત સુવર્ણ નિર્મિત પતાકાઓ છે. 4 સમુદ્ર તે રથની બહારની કંબલિકા કહી છે. ગંગા વગેરે બધી શ્રેષ્ઠ નદીઓ સમસ્ત આભૂષણોથી અલંકૃત થઈ પોતાના હાથોના અગ્રભાગમાં ચામર લઈ સ્ત્રી રૂપમાં સુશોભિત થતી. ત્યાં પોતાનું સ્થાન લઈને રથ સુશોભિત કરી રહી હતી. આવહ વગેરે 7 વાયુ તેની સુવર્ણમય ઉત્તમ નિસરણી હતી. ભગવાન બ્રહ્મા સારથી હતા અને દેવતાઓ રથની રાસ પકડનારા કહ્યા છે. બ્રહ્મ દૈવત પ્રણવ બ્રહ્માના હાથમાં સ્થિત તેનો કરોડો વિસ્તૃત લોકાલોક પર્વત તેના 7 વાયુના સ્કંધરૂપી સોપાનથી યુક્ત હતા. પરમ સુંદર માનસ પર્વત તેમાં પાદપીઠ હતો. બધા પર્વતો બધી બાજુ આ રથની નાસિકા કહેવાય છે. 7 પાતાળ તે રથના મજ્જન હતા. તે પાતાળોમાં રહેનારા બધા લોકો કબૂતર પક્ષી જેવા હતા. મેરુ પર્વત તે રથનું મહાછત્ર હતું અને મંદર પર્વત પૃષ્ઠવાદ્ય રૂપે હતો. શૈલરાજ મેરુ ધનુષ્ય હતા અને સ્વયં ભુજંગપતિ વાસુકી કાલરાત્રિ તથા ઇન્દ્રધનુષની સાથે પણ જ હતા.